નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. અત્યાર સુધી અર્થશાસ્ત્રમાં આપણે કુલ 9 પ્રકરણ પૂરા કરેલ છે. આખા વિષયમાં કુલ 11 પ્રકરણ છે. એ પૈકીના 9 પ્રકરણ આપણે પૂરા કર્યા છે. 9મું પ્રકરણ વિદેશ વેપાર લાસ્ટ સેશનમાં આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, જે 2 પ્રકરણ બાકી રહ્યા છે એ 2 પ્રકરણ વિશે હું થોડી વાત કરું તો 5 માર્ક્સના પ્રશ્નો આ છેલ્લા 2 પ્રકરણોમાંથી અવારનવાર પૂછાતા હોય છે. એટલે કે ઈ વિભાગમાં મોટા પ્રશ્નો આ 2 ચેપ્ટરમાંથી અવશ્ય પૂછાતા હોય છે. આ 10મા પ્રકરણમાંથી પણ 5 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. બીજી એક વાત કે અત્યાર સુધી જે પ્રકરણો આપણે જોઈ ગયા એ પ્રકરણો પૈકી મેં તમને કહ્યું છે એ પ્રમાણે કે પાઠ્યપુસ્તકના જે તે ચેપ્ટરની શરૂઆતના પહેલાં જ પેજ ઉપર એક બોક્સની અંદર તમામ કન્ટેન્ટ છાપેલું હોય છે. તો એ શૈક્ષણિક મુદ્દાઓમાં જે શૈક્ષણિક મુદ્દો ચાલુ વર્ષ માટે, ફક્ત ચાલુ વર્ષ માટે રદ કરેલો છે એને આપણે પેન્સિલથી ત્યાં ક્રોસનું નિશાન મૂકી દેવાનું છે. એટલા માટે આ કરવાનું છે કે જેથી કરીને તમે જ્યારે પણ પરીક્ષાની તૈયારી કરવા બેસો કે એને વાંચવા બેસો કે એનું હોમવર્ક કરવાના હોય ત્યારે એનો સ્પષ્ટ ખ્યાલ તમને આવે કે ચાલુ વર્ષની આ પરીક્ષાના સિલેબસમાં એને રદ કરવામાં આવેલું છે. આગલા ચેપ્ટરમાં તો ઘણા બધા મુદ્દા આપણે જોયા કે જે શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરેલા છે. વિદેશ વેપારનું કદ, સ્વરૂપ, દિશા. એ સિવાય પણ સારું એવું કન્ટેન્ટ રદ કરેલું હતું. આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલાં સૌથી પહેલી વાત કે આ પ્રકરણમાં પણ 10.3 નંબરનો જે મુદ્દો છે એટલે કે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. વિદ્યાર્થી મિત્રો, એમાં પણ કુલ 7 મુદ્દાઓ છે. રાજ્યની માલિકીના સાહસો, ખાનગી ક્ષેત્રને ઉત્તેજન આપવું, આયાત જકાત, ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ, આર્થિક સહાય, પાયાની સુવિધાઓ, વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. આ 7 મુદ્દાઓનો સમૂહ એવો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે જે કંઈ પણ પગલાં લીધા છે, સ્ટેપ ટેકન બાય ધ ગવર્મેન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, એ આપણા કોર્સમાં નથી. એટલે સૌથી પહેલાં તો તમે એ બોક્સમાં ત્યાં પેન્સિલથી 10.3 નંબરના મુદ્દા પર સર્કલ કરો અને બાજુમાં ક્રોસનું નિશાન મૂકો. એ ચાલુ વર્ષ માટે આપણા કોર્સમાં નથી. બીજી વાત, જે કન્ટેન્ટ ભણવાનું છે એની પહેલાં ચર્ચા કરીએ તો પ્રાસ્તાવિક વિભાગ, ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધ ટોપિક, એની અંદર 3 મુખ્ય ક્ષેત્ર કોઈ પણ અર્થતંત્રમાં: કૃષિ, ઉદ્યોગ અને સેવા. એમાં કૃષિ પછીનું આ સેક્ટર એટલે કે સર્વિસ સેક્ટર, એને દ્વિતીય ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો પરિચય છે. ત્યારબાદ એક 3 અને 5 માર્ક્સનો પ્રશ્ન એટલે કે ડી અને ઈ બંને વિભાગમાં પૂછાય એવો એક અગત્યનો પ્રશ્ન, અને એ છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ. તો એ મહત્ત્વ દર્શાવતા કુલ 7 મુદ્દા છે. દરેકની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, મુદ્દા તૈયાર કરીશું અને દરેક મુદ્દામાં શું લખવાનું છે એના ઉદાહરણ સહિતની સમજૂતી આપણે એમાં મેળવવાના છીએ.
કુલ 7 મુદ્દાનો આ પ્રશ્ન 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય એવો છે. ત્યારબાદ બીજો મુદ્દો છે ઔદ્યોગિક માળખું, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બાય વન ગેટ વન ફ્રી જેવો છે. એના કુલ પ્રકારો 3 આપેલા છે: મૂડીરોકાણને આધારે, માલિકીને આધારે અને વસ્તુના સ્વરૂપને આધારે. અને એ તમામ પ્રકારની અંદર પેટા પ્રકારો પણ છે, અને એ દરેક પેટા પ્રકારો એક માર્ક્સના બી વિભાગના ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોત્તર થાય છે. એટલે એ પણ આપણે જોવાના છે. બહુ જ સરસ, બહુ જ વ્યવસ્થિત રીતે એ તૈયાર કરજો. વ્યાખ્યાઓ જ છે બધી, એક માર્ક્સની વ્યાખ્યાઓનો સમૂહ. આમ કરીને 5 માર્ક્સનો પ્રશ્ન થાય. બની શકે કોઈ પણ 2 સ્વરૂપ પણ પૂછાય, 1 સ્વરૂપ પણ પૂછાય, યાદી આપો પણ પૂછાય. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યાર પછી મેં હમણાં જ કહ્યું એમ, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એ રદ કરવામાં આવેલું છે. અને એના પછીનો 10.4 વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, SEZ, EPZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, FTZ, ફ્રી ટ્રેડ ઝોન. એક 3 માર્ક્સની ટૂંકનો પ્રકારનો પ્રશ્ન. અને ફરી પાછો 3 અને 5 બંનેમાં પૂછી શકાય એવો એક વિસ્તારપૂર્વક ઉત્તર આપો, જે છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા કન્ટેન્ટની ચર્ચા આપણે આ ચાલુ પ્રકરણમાં કરીશું, જેનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર. શરૂઆત કરીએ છીએ આપણે પ્રકરણ નંબર 10, એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના બધા જ દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. કોઈપણ અર્થતંત્ર આ 3 સેક્ટરમાંથી આવક મેળવતું હોય છે. અને આ ત્રણેય પૈકી ઉદ્યોગ એ મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર છે, પ્રોડક્શન સેક્ટર, ઇમ્પોર્ટન્ટ પ્રોડક્શન સેક્ટર ઓફ ધ ઇકોનોમી. એ દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં આપણે જોવા જાણવા મળે કે ભાઈ સાઉદી અરેબિયા, અરબ કન્ટ્રીઝ જેવા પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને બાદ કરો તો મોટા ભાગના વિકસિત દેશો જે છે ને એ ઔદ્યોગિક દેશો છે. જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા વગેરે. અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણાતા દેશો પણ વિકસિત હોઈ શકે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. પણ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે. જે દેશ ઔદ્યોગિક હોય અને વિકસિત હોય તેવા તો સંખ્યાબંધ ઉદાહરણ જોવા મળે છે. જેથી વિશ્વના દેશોમાં મોટા ભાગના દેશો એવું માનતા થયા છે કે જો દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય, ફોર ધ ફાસ્ટ ઇકોનોમિક ગ્રોથ ઓર ડેવલપમેન્ટ ઓફ ધ ઇકોનોમી, તો એના માટે ઇટ ઇઝ નેસેસરી, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થવો જરૂરી છે, તો જ એ અર્થતંત્ર વિકાસના માર્ગે આગળ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ એક 5 માર્ક્સનો પ્રશ્ન અથવા 3 માર્ક્સનો પ્રશ્ન. બંને કેટેગરીમાં પૂછાય એવો પ્રશ્નનું નામ છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ. કેટલીક વખતે ડી વિભાગમાં એવું પણ પૂછાય કે ઉદ્યોગનું મહત્ત્વ સ્પષ્ટ કરતા ફક્ત 3 મુદ્દા સમજાવો. આપણે અહીંયા ટોટલ 7 મુદ્દા છે. પ્રશ્નની ચર્ચા થોડી વિસ્તૃત થાય છે એટલે આપણે એવું બનશે
કે આ પ્રશ્નને 2 સેશનમાં વહેંચીશું અને એક 5 માર્ક્સનો પ્રશ્ન પણ આખો થાય, એટલે 2 સેશનના પ્રશ્નો ભેગા કરી, ચર્ચા ભેગી કરી એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન જે તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નના પહેલા પ્રશ્નમાં પૂછાયેલો છે, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો. તો શરૂઆત કરીએ છીએ આપણે મુદ્દા નંબર 10.1, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. શા માટે જરૂરી છે ઉદ્યોગોનો વિકાસ? દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, નવી નવી રોજગારીની તકોનું સર્જન કરવું હોય, જે દેશમાં બેરોજગારીનો વિકટ પ્રશ્ન હોય ત્યાં રોજગારીની નવી નવી તકોનું સર્જન કરવું હોય તો ઉદ્યોગો ખૂબ જ મદદરૂપ થાય છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એટલે કૃષિ ક્ષેત્રે વપરાતા તમામ નિક્ષેપો, એનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્રે થતું જોવા મળે છે. અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, દેશની અંદરના કેટલાય સાધનો એવા છે જે વપરાયેલા પડી રહે છે, કુદરતી સંપત્તિ પણ, તો એના મહત્તમ ઉપયોગ માટે, ફોર ધ મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધ સોર્સિસ, ઇન્ટરનલ સોર્સિસ એઝ વેલ, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે, અને આવક વધે એટલે લોકોનું જીવન ધોરણ પણ સુધરે, લાઈફસ્ટાઈલ સુધરે, તો એના માટે ઔદ્યોગિકીકરણ ખૂબ જ જરૂરી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા માટે ઔદ્યોગિકીકરણ ખૂબ જ જરૂરી છે. કેટલાય એવા વિકસિત અને વિકાસશીલ દેશો છે કે જેમાં અર્થતંત્રની આ વિકટ સમસ્યાઓ જેવી કે બેરોજગારી, ગરીબી, આવા પ્રશ્નોને હલ કરવા હોય, આવી સમસ્યાઓથી અર્થતંત્રને ઉગારવું હોય તો એ દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જરૂરી છે. આ ઔદ્યોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે, સમાજના લોકોનું જીવન ધોરણ સુધરે, એમની આવક વધે તે માટે, અને રાજકીય સ્થિરતા, ફોર ધ પોલિટિકલ સ્ટેબિલિટી ઇટ ઇઝ રિક્વાયર્ડ, તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજવા માટે અહીંયા કુલ 7 મુદ્દાની ચર્ચા કરેલી છે. એ 7 મુદ્દા એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો, જેની ચર્ચા આજે આપણે કરીએ છીએ, રોજગારી, નિકાસ આવક, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકીકરણ, અર્થતંત્રનું મજબૂત માળખું અને સામાજિક માળખામાં ફેરફાર. તો આ પૈકીના પહેલા મુદ્દાની આપણે આજે ચર્ચા કરીએ છીએ અને એ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, કોન્ટ્રીબ્યુશન ઇન નેશનલ ઇન્કમ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક એટલે શું? તમે ધોરણ 11માં અર્થશાસ્ત્રની અંદર શીખી ગયા છો કે એક વર્ષના સમયગાળામાં દેશના ઉત્પાદનના સાધનો વડે ઉત્પન્ન કરવામાં આવેલ ચીજવસ્તુ અને સેવાઓના બજાર મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય. સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર ઉપર પ્રભુત્વ હતું. 1947ની વાત છે. ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા હતા. ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ખેતીનું પ્રભુત્વ ઘટ્યું, પણ એની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધવા પામ્યો છે. એટલે કે આઝાદી મેળવ્યા પછી ખેતી ક્ષેત્ર અર્થતંત્ર પર ખૂબ મોટો પ્રભાવ ધરાવતી હતી. ઉદ્યોગોના વિકાસની સાથે ખેતીનું મહત્વ ધીમે ધીમે ઘટતું ગયું અને રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વધતો ગયો.
અર્થતંત્રના આયોજિત પ્રયાસો એટલે કે જે પેલી પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી 1950માં આયોજન પંચની રચના થઈ 51થી 56 પ્રથમ પંચવર્ષીય યોજના એના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં પણ એ ફાળો પૂરતો છે તેમ ન કહી શકાય. આપણે કેટલીક આંકડાકીય માહિતી અંડરલાઈન કરીશું. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો. મિત્રો, એટલે કે 1951 સ્વતંત્રતાના મેળવ્યાના ત્રીજા ચોથા જ વર્ષે દેશ જે 1 રૂપિયો કમાય એમાં ફક્ત આશરે લગભગ 17 પૈસા ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતા હતા. 1 રૂપિયામાંથી ટકા છે. જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો સ્થિર ભાવ હોય. સ્થિર ભાવ એટલે તમે જાણો છો, કોઈ ભૂતકાળના વર્ષને આધાર વર્ષ તરીકે ગણીને વર્તમાનમાં એની ધારણા કરવી એને સ્થિર ભાવ કહેવાય. તો 27% હિસ્સો 13-14માં તમે વિચારો, 16.6 થી સીધો 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. એટલે કે હવે 1 રૂપિયો જે નેશનલ ઇન્કમ છે એમાં 27 પૈસા ઉદ્યોગોના છે. એના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો હવે વધવા પામ્યો છે. અહીં એ પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. માત્ર ઉદ્યોગ જ નહીં, સેવા ક્ષેત્રે પણ રાષ્ટ્રીય આવકમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દામાંથી આપણે યાદ રાખવાનું છે કે 1951માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો શું હતો અને વર્ષ 2013-14માં દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો શું છે. આ 2 બાબતો આપણે અહીંયા ખાસ યાદ રાખવાની છે. અને એ રીતે આપણો પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ફાળો અહીંયા પૂરો થાય છે. મેં તમને કહ્યું એમ કુલ 7 મુદ્દાની ચર્ચા છે. હવે પછીના 6 મુદ્દા જેવા કે રોજગારી, નિકાસ આવક, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકીકરણ, અર્થતંત્રનું મજબૂત માળખું અને સામાજિક માળખામાં ફેરફાર, જેની સમજૂતી, ઉદાહરણ, દાખલા, દલીલ સહિત આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. અહીંયા આપણે ઉદ્યોગનું મહત્ત્વ, ઉદ્યોગ ક્ષેત્ર આઝાદી સમયે એની પરિસ્થિતિ શું હતી, રાષ્ટ્રીય આવકમાં એનો કેટલો ફાળો હતો અને કેટલો થયો, ત્યાં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આ ક્વેશ્ચન, આ પ્રશ્નોત્તર પૂરો કરી અને પછી જ એનું પૂરેપૂરું હોમવર્ક લખીશું. થેન્ક યુ.